સરટી હોસ્પિટલ ખાતે સારવારથી આવેલ વૃદ્ધના પર્સમાંથી રોકડ અને સોનાની બુટ્ટી ગઠિયા ઉઠાંતરી કરી રફુચક્કર। સરટી હોસ્પિટલ ખાતે ગજરાબા ગોહિલ સારવારથી આવ્યા હતા, જેનો કેસ કાઢવા માટે બારી ઉપર ગયા હતા। તે વેળાએ ગજરાબા ગોહિલના પર્સમાંથી રોકડ રૂપિયા 1500 અને સોનાની બુટ્ટી કિંમત રૂપિયા અંદાજિત 40,000ની ગઠિયા ઉઠાંતરી કરી રફુચક્કર થઈ જતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। દેવું છે ને દેવું છે ને નામ ગજરાબા કઈ જગ્યાએ રહ્યો ને કઈ જગ્યાએ હતા તમે? ગણેશ પ્રેમમાં હું આવી હતી સરટી હોસ્પિટલમાં કૂતરો કર્યું એટલે સારવાર લેવા માટે। તો હું આજે કેસબારી ઊભી હતી, ત્યાંથી મારા પર્સમાંથી મારું પાકીટ વહી ગયું। 1500 રૂપિયાની રોકડ રકમ અને સોનાની બુટ્ટી। સોનાની બુટ્ટી કેટલા રકમની હતી? 45 થી 50,000 સુધીની રકમની છે। બરાબર। રોકડ રકમ કેટલી હતી? રોકડ રકમ 1500 રૂપિયા। ઓકે। આજે દેવાય પણ 1500 પૂછું। કઈ જગ્યાએથી ચોરી થઈ? ચોરી અહીંયા કેસબારી હતી। જો એટલે કેસબારીએ મેં પાકીટ કાઢ્યું હતું, તે પછી પાકીટ મેં અંદર નાખી દીધું હતું, ત્યાં બંધ હતી મારી। અને પછી જ્યારે હું સાહેબને બતાવી, ઇન્જેક્શન લઈને સાહેબને બતાવવા ગઈ, મારો હાથ દુખતો હતો, તેને મને એક્સરો કઢાવવા મોકલી। તો એક્સરો કઢાવીને ઓફિસમાં પૈસા ભરવા ગઈને જોઉં તો પાકીટ મારું નહોતું। આ વિશે તમે ખુલ્લી હતી આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? હા, અને ચેન મારી ખુલ્લી હતી। ઓકે।